નમસ્કાર. પ્રજનન સ્વાસ્થ્ય એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થ આ એક એવો વિષય છે જે આપણા બધાના જીવન સાથે સીધો જોડાયેલો છે. આજના આ વિશ્લેષણમાં આપણે એના બે બહુ જ મહત્વના પાસાઓ પર નજર કરવાના છીએ. એક તરફ છે જાતીય સંક્રમિત રોગો જેવા ગંભીર જોખમો અને બીજી તરફ છે ટેકનોલોજી જે આ ક્ષેત્રમાં નવી આશાઓ લઈને આવી છે. તો ચાલો આ આખી વાતને આપણે 4 ભાગમાં સમજીએ. સૌથી પહેલાં આપણે STIs એટલે કે જાતીય રોગો શું છે એ જાણીશું. પછી એનાથી બચવાના ઉપાયો શું છે એ જોઈશું. એ પછી વંધ્યત્વના પડકાર પર વાત કરીશું અને છેલ્લે આ બધામાં આધુનિક ટેકનોલોજી આપણને કઈ રીતે મદદ કરી રહી છે એના પર પ્રકાશ પાડીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી, જાતીય સંક્રમિત ચેપ. આખરે આ છે શું અને શા માટે એના વિશે સાચી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે? તો આ STIs છે શું? આનું પૂરું નામ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. સાદી ભાષામાં કહીએ તો આ એવા ચેપ છે જે જાતીય સંપર્ક દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જૂના જમાનામાં લોકો આને ગુપ્ત રોગ કહેતા હતા અને આના વિશે વાત કરતા પણ શરમાતા હતા. પણ જુઓ, આજે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આના વિશે ખુલ્લીને વાત કરવી એ કેટલું મહત્વનું છે. અને આ STIs કોઈ એક બે રોગ નથી. એની યાદી ઘણી લાંબી છે. ગોનોરિયા, સિફિલિસ જેવા જાણીતા ચેપથી માંડીને હેપેટાઇટિસ B અને HIV જેવા ગંભીર અને ક્યારેક તો જીવલેણ રોગો પણ આમાં સામેલ છે. એટલે આ વાતને હળવાશથી લેવા જેવી બિલકુલ નથી. ખબર છે, STIsમાં સૌથી ખતરનાક વાત શું છે? એના શરૂઆતના લક્ષણો એટલા સામાન્ય હોય છે, જેમ કે થોડી ખંજવાળ, સામાન્ય દુખાવો કે લોકો એના પર ધ્યાન જ નથી આપતા. પણ આ નાનકડી બેદરકારી આગળ જઈને પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ જેવી મોટી બીમારીઓ અને ક્યારેક તો વંધ્યત્વ જેવી કાયમી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો સવાલ એ થાય કે આટલા ગંભીર પરિણામોથી બચવા માટે શું કરી શકાય? જવાબ બહુ સરળ છે. નિવારણ એટલે કે પ્રિવેન્શન. કહેવાય છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો જોઈએ કે આપણે પોતાને આનાથી કેવી રીતે બચાવી શકીએ. STIsથી બચવા માટે મુખ્યત્વે 3 સરળ નિયમો યાદ રાખવા જેવા છે. પહેલો, અજાણ્યા કે એકથી વધુ પાર્ટનર સાથેના અસુરક્ષિત સંબંધોથી બચવું. બીજો, જાતીય સંબંધ દરમિયાન હંમેશા, અને આ બહુ જરૂરી છે, હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરવો. અને ત્રીજો, જો જરા પણ શંકા જાય તો શરમ રાખ્યા વગર તરત જ સારા ડૉક્ટરની સલાહ લેવી. જેટલું જલ્દી નિદાન થશે એટલી મોટી મુશ્કેલીથી બચી શકાશે. આપણે STIsના ગંભીર પરિણામોની વાત કરી, પણ એમાંનું એક પરિણામ એવું છે જે કોઈ વ્યક્તિના જીવન પર, એમના સપનાઓ પર બહુ ઊંડી અસર કરે છે. અને એ છે વંધ્યત્વ. અને બસ આ જ મુદ્દો આપણને આપણી ચર્ચાના બીજા પડાવ પર લઈ જાય છે. તો હવે વાત કરીએ વંધ્યત્વના પડકારની. આને આપણે ઊંડાણપૂર્વક સમજવું પડશે, કારણ કે એ માત્ર STIsનું પરિણામ નથી, પણ એ પોતે જ એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે જેનાથી દુનિયાભરના લાખો યુગલો ઝઝૂમી રહ્યા છે. તો વંધ્યત્વ એટલે શું? મેડિકલ ભાષામાં જ્યારે કોઈ યુગલ 1 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈપણ પ્રકારના ગર્ભનિરોધક વગર સંબંધ બાંધે અને છતાં ગર્ભધારણ ન થાય તો તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. આના કારણો પુરુષ અને સ્ત્રી બંનેમાં હોઈ શકે છે. શારીરિક, જન્મજાત, હોર્મોનલ કે પછી આપણી આજની જીવનશૈલી કંઈ પણ હોઈ શકે છે. પણ અહીં વાત પૂરી નથી થતી. જ્યાં એક મોટો પડકાર છે, ત્યાં વિજ્ઞાને એક નવી આશા પણ ઊભી કરી છે. ટેકનોલોજીએ આ ક્ષેત્રમાં જે ક્રાંતિ કરી છે એ ખરેખર અદ્ભુત છે. ચાલો હવે એ આધુનિક પદ્ધતિઓ વિશે વાત કરીએ જે આજે અસંખ્ય લોકોનું માતાપિતા બનવાનું સપનું સાકાર કરી રહી છે. આ બધી જ ટેકનોલોજીને એક છત નીચે લાવવામાં આવી છે અને એનું નામ છે અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, અથવા ટૂંકમાં કહીએ તો ART. આ એવી મેડિકલ પ્રક્રિયાઓનો સમૂહ છે જે વંધ્યત્વની સારવાર માટે અને ગર્ભધારણ કરવામાં મદદ કરે છે. આ ART ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે? એની પાછળનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો મોટાભાગની પદ્ધતિઓમાં સ્ત્રીના અંડકોશ અને પુરુષના શુક્રકોશને શરીરની બહાર લેબોરેટરીમાં એકદમ નિયંત્રિત વાતાવરણમાં ભેગા કરવામાં આવે છે. આનાથી ફલનની પ્રક્રિયા સફળ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. IVFમાં ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ છે. ચાલો કેટલીક મુખ્ય પદ્ધતિઓ પર એક નજર કરીએ. સૌથી પ્રખ્યાત છે IVF, જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખીએ છીએ. આમાં ફલન
લેબમાં થાય છે અને પછી જે ભ્રૂણ બને છે તેને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરાય છે. એવી જ રીતે છે ઝિફ્ટ, જેમાં ભ્રૂણને ફેલોપિયન ટ્યુબમાં મુકાય છે. પછી એક બહુ જ રસપ્રદ ટેકનિક છે GIFT. આમાં ફલન શરીરની અંદર જ થાય છે. ડોક્ટર્સ શુક્રકોષ અને અંડકોષ બંનેને સીધા ફેલોપિયન ટ્યુબમાં પહોંચાડી દે છે. અને છેલ્લે ICSI. જ્યારે પુરુષના શુક્રકોષની ગુણવત્તા બહુ જ નબળી હોય ત્યારે આ ટેકનિક વપરાય છે. આમાં એક શુક્રકોષને પસંદ કરીને સીધો અંડકોષની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે. દરેક પદ્ધતિ અલગ અલગ જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવી છે. આ બધી ટેકનોલોજી અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી. પણ એ પોતાની સાથે એક મોટો સવાલ પણ લઈને આવે છે. જેમ જેમ વિજ્ઞાન આપણને જીવન સર્જન કરવાની નવી શક્તિઓ આપી રહ્યું છે, તેમ તેમ આપણી સામાજિક અને નૈતિક જવાબદારી શું છે? આપણે વૈજ્ઞાનિક શક્યતાઓ અને માનવતાના મૂલ્યો વચ્ચે સંતુલન કેવી રીતે રાખીશું? આ એવા પ્રશ્નો છે જેના પર આપણે સૌએ સાથે મળીને વિચારવાની જરૂર છે.